તો ગિરનાર પર જૈન સમાજ અને હિન્દુ સમાજ વચ્ચે વર્ષોથી મંદિરો અને જગ્યાને લઈને વિવાદ ચાલતો આવ્યો છે। તેવા માહોલમાં સોમવારે બે તસવીરો જોવા મળી, જેમાં એક તરફ વર્ષો જૂની હિન્દુ પરંપરાને અટકાવવામાં આવી તો બીજી તરફ જૈન સમાજની મહિલાઓએ ગિરનારના પગથિયા પર લાડુ ચઢાવ્યા। ત્યાં સુધી પોલીસ ઊંઘતી રહી, ત્યારે કેમ પોલીસની કામગીરી સામે ઉઠ્યા છે સવાલ। આવો જોઈએ આ અહેવાલમાં। गिरनार पर्वत पर एक तरफ भारे आस्था અને બીજી તરફ વહીવટી તંત્રના કાયદાકીય પ્રતિબંધો વચ્ચે ભારે ગરમાવો જોવા મળ્યો છે। પવિત્ર ગિરનાર ક્ષેત્રમાં જૈન ધર્મના પવિત્ર લાડુ નિર્વાણ દિવસ નિમિત્તે ભગવાન નેમિનાથના દર્શન કરવા માટે દેશભરમાંથી હજારોની સંખ્યામાં જૈન શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા। વહીવટી તંત્ર દ્વારા ગિરનાર પર્વતની શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે પર્વત પર કોઈ પણ પ્રકારના ધાર્મિક સૂત્રોચ્ચાર કે નવી પૂજાવિધિ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવતું કડક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું। તેમ છતાં જૈન સમાજની મહિલાઓએ ગિરનારના પગથિયા પર લાડુ ચડાવ્યા। ત્યાં સુધી તંત્ર ઊંઘતું રહ્યું, જો કે વિવાદ વકરતા જ અન્ય મહિલાઓને પોલીસ તંત્રએ વિધિ કરતા અટકાવી હતી। એ અમે ચેક કરાવીએ છીએ। એકચ્યુઅલી એક્ઝેક્ટ પર્ટિક્યુલર ટૂંક સુધી કે ક્યાં સુધી એક જૈન સંપ્રદાયનું એમની જૈન દેરાસરો છે ક્યાં સુધી જવું અને કે પ્રકારનું જાહેરનામું છે એ વેરીફાઈ કરી અને પછી અમે આગળ કાયદેસર કાર્યવાહી કરશું। મહત્વનું છે કે જૈન સમાજની મહિલાઓએ લાડુનો પ્રસાદ ચડાવી દીધો ત્યાં સુધી પોલીસ તંત્ર ઊંઘતું રહ્યું, જ્યારે હિન્દુઓની આસ્થા સાથે જોડાયેલ વર્ષોથી ચાલી આવતી પરંપરામાં પણ પોલીસ બાધા બની। ભવનાથથી દત્તાત્રેય ટૂંક સુધી દૂધધારા અભિષેકનું આયોજન કરાયું હતું, પરંતુ પોલીસે દૂધધારા અભિષેકને જાહેરનામાની આડમાં અટકાવી દેવાયો, જેને લઈને સંત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો। હું તો એવું કહેવા માંગુ છું કે દૂધ ધારા અટકાવવાથી જ નથી। આ તો પવિત્ર ગાયનું દૂધ છે। ગાયને આપણે માતા માનીએ, માતા માનતા હોય તો એમાં કોઈ નુકસાનકારક તો છે નહીં, કોઈ નશીલો પદાર્થ નથી। નકર એવું મને કાઢો દૂધ છે એ નશીલો પદાર્થ છે, તો ખરી રીતે તો આ યાત્રા અટકાવવી ન જોઈએ। પૂજાની સામગ્રી મેં હમણાં થોડી વાર પહેલા જ વાત સાંભળી કે જાય છે, તો આ જવા દેવી જોઈએ। આ અને જાહેરનામાનો ભંગ નથી કરતા ને, શાંતિથી જાય છે, નથી સૂત્રોચ્ચાર કરતા, શાંતિથી આરામથી જાય છે તો એને જવા દેવા જોઈએ। આ વિષય ઉપર દરેક સનાતનીઓને સહમત થવું જોઈએ। મુદ્દો અહીં સર્વધર્મ સમભાવનો છે। જો એક ધર્મના લોકો ઉત્સવની ઉજવણીની પરવાનગી હોય તો બીજા ધર્મના લોકોને પણ પોતાની પરંપરા પ્રમાણે પૂજાવિધિ કરવાનો અધિકાર છે। તેવામાં પોલીસે દૂધધારા અભિષેક કેમ અટકાવ્યો તે સૌથી મોટો સવાલ છે। જય વિરાણી, VTV ન્યૂઝ, જૂનાગઢ।